પૂરા કરે છે અને એટલે આજે ખાસ તેઓને આપણે બંધારણ પ્રમાણે નિવૃત્ત થાય છે ત્યારે ખાસ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓના જીવનને સંભાળે, સાચવે અને હજુ પણ જે સારી તંદુરસ્તી આપી છે ત્યારે પ્રભુની સેવામાં તેઓ બધું આગે કુછ કરે એ જ આપણી શુભેચ્છા છે, એ જ આપણી પ્રાર્થના છે. કોન્ફરન્સમાં ઘણા સમયથી સાહેબને ઓળખું છું, ખૂબ જ નમ્ર છે અને દરેક વ્યક્તિને માન આપનાર એવા પ્રભુના સેવક છે. તેમના પત્ની એ પણ ખૂબ જ નમ્ર છે અને આવું કુટુંબ ગુજરાત રિજનલ કોન્ફરન્સને જ્યારે મળી છે ત્યારે ખાસ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને આજે જ્યારે બંધારણ પ્રમાણે તેઓ નિવૃત્ત થાય છે ત્યારે પણ હૃદયના ઊંડાણથી એમના જીવનને માટે, એમની સેવાઓને માટે આપણે આભાર માનતા પ્રભુને પ્રાર્થીએ કે હવે પછીના સમયમાં પણ તેમનું જીવન એ પ્રભુમાં પુષ્કળ આશીર્વાદિત થાય અને એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માન, મહિમા, સ્તુતિ, સન્માન મળવાનું ચાલુ જ રહે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા સર્વસમર્થ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમારા લોકો તરીકે, તમારા બાળકો તરીકે તમારી હજુરમાં પ્રભુ અમે આવ્યા છીએ. ખાસ કરીને આજે આ વાલા પરિવારને માટે તમારા સેવક શાંતિજી ખ્રિસ્તમૂર્તિ સાહેબ, હેપસીબેન અને પરિવારને માટે આભાર માનીએ છીએ. ગુજરાત રિજનલ કોન્ફરન્સના બંધારણ પ્રમાણે, મેથોડિસ્ટ મંડળીના બંધારણ પ્રમાણે 65 વર્ષ પ્રભુ તેઓ નિવૃત્તિના છે અને આજે જ્યારે તેઓ નિવૃત્ત થાય છે ત્યારે પ્રભુ તેમની સેવાઓને માટે અમે આભારી છીએ. તમારી કૃપામાં પ્રભુ સંભાળજો, સાચવજો અને અત્યારે જે પ્રભુ અમે તેઓનું સન્માન કરવા માંગીએ ત્યારે પ્રભુ આ સન્માન સમારંભને, આ સભાને તમારી આશીષથી ભરજો. સાહેબના જીવનના માટે અને હેપસીબેનના જીવનના માટે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના નામમાં લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. તમારી આભાર સ્તુતિ કરીએ છીએ કે જીવનની અંદર એક ક્ષણ આવી કે જ્યાં ઈસુ ખ્રિસ્તના પવિત્ર આત્માએ તેમને ખાતરી કરાવી કે તેઓ પાપી છે અને ઈસુની તેમને જરૂર છે અને એમણે ઈસુ પર વિશ્વાસ, તારણ સાધક વિશ્વાસ ઉત્પન્ન થયો. એ વિશ્વાસે તેમને પાપોની માફીની ખાતરી અનુભવ આપ્યો અને પ્રભુ તમારા સમયની અંદર તમે એમને તમારી મહાન સેવાના માટે પ્રભુ આહ્વાનને તેડું આપ્યું. અમે એ યાદ કરીએ છીએ અને સંત પાઉલ કહે છે કે જે તેડું મને દેવે આપ્યું તેને હું આધીન થયા વગર રહી શક્યો નહીં. તમારા સેવક ડૉક્ટર ખ્રિસ્તમૂર્તિ સાહેબ એ તેડાને સંપૂર્ણ આધીન થયા અને પ્રભુ સેમિનારીના અભ્યાસ દરમિયાન એ તાલીમના સમય પર અમે યાદ કરીએ છીએ કે જ્યાં પ્રભુ તેઓ તમારા વચનો ના સંદર્ભમાં શિક્ષણ મેળવ્યું અને પોતાના જીવનની અંદર વૃદ્ધિ પામ્યા અને ખ્રિસ્તી વિશ્વાસમાં દ્રઢ થયા. અને પ્રભુ તમારો આભાર માનીએ છીએ જેમ તમારા સેવક વિવિધ ક્રિશ્ચન સાહેબને જણાવ્યું કે બોમ્બે સિટી ક્રાઇસ્ટ ચર્ચ અને અમદાવાદની વિવિધ મંડળીઓ અને છેવટે એક મહાન અદભુત સેવાના માટે તમે એમને પસંદ કર્યા. એના માટે તમે એમને અનુકંપાવાળું હૃદય આપ્યું, કરુણાવાળું હૃદય આપ્યું, તમે એના માટે ઈશ્વરીય પ્રેમ આપ્યો. ખાસ કરીને પ્રભુ જે બાળકો અંધ છે એ બાળકો માટે એમના હૃદયની અંદર તમે કરુણા ઉત્પન્ન કરી અને પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ તમે એમને બહુ મહાન માન આપ્યું કે આવા અંડર પ્રિવિલેજ બાળકોને માટે તેઓ સેવાની શરૂઆત કરે અને ગુજરાત રિજનલ કોન્ફરન્સ મેથોડિસ્ટ ચર્ચના ઇતિહાસની અંદર તેમણે બાર્ટિમાઇઝ સેન્ટરની શરૂઆત કરી. એ પહેલા પણ પ્રભુ તેમણે જે અદભુત સેવાઓ કરી
એના માટે મેં આભાર માની હશે, તમને ધન્યવાદ આપી હશે. પ્રભુ તેઓ એકલા જ નહીં પણ હર્ષીબેન પણ તેમની સાથે સેવામાં જોડાયા અને સેંકડો બાળકોને, સેંકડો અંધ લોકોને તેમણે સ્પર્શ કર્યો. મંડળીમાં તેમણે રાયગઢમાં અને શાલોમમાં અન્ય જગ્યાએ જે સેવાઓ આપી એ સેવાઓ દરમિયાન સેંકડો ખ્રિસ્તી ભાઈ બહેનોના જીવનોને દ્રઢ કર્યા, પ્રભુ ઈસુના વિશ્વાસમાં મજબૂત કર્યા. પ્રભુજી તમારું વચનનો ઉપદેશ આપ્યો, શિક્ષણ આપ્યું, લોકોને કાઉન્સેલિંગ કર્યું, એ દ્વારા દેવની નજદીક તેઓ ઘણાઓને લાવ્યા. પ્રભુ તેના માટે આભાર માનીએ છીએ. અને વિશેષ કરીને નાશ જતા આ આત્માઓના સંદર્ભમાં જે સેવા તેમણે શરૂ કરી તેના માટે પણ તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે તેમને વિશ્વાસુ રહ્યા છો, તમે એમની જરૂરિયાતો પૂરી પાડી છે. પ્રભુ તમે જયારે તેમને દોર્યા ત્યારે તેઓ તમને આધીન થયા અને આ દિન સુધી એમને કશાની ખોટ પડવા દીધી નથી. કૌટુંબિક જીવનમાં પ્રભુ સમર્પિત 2 બાળકો આપ્યા. એ બંને દીકરા અને દીકરીના કુટુંબોના માટે અમે આભાર માનીએ છીએ. દીકરા અર્પિતને તેમણે તમારી સેવાના માટે પ્રભુ સમર્પિત કર્યા, તેના માટે અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ જેમ યહોશુઆ કહે છે, હું ને મારું કુટુંબ યહોવાની સેવા કરીશું, તે પ્રભુ આખા પરિવારે ગુજરાત ક્રિશ્ચન કોન્ફરન્સની અંદર પ્રભુ જે અદભુત નમૂના આપ્યો, કુટુંબ તરીકે સેવાઓ કરી, પ્રભુ તમારા રાજ્યની વૃદ્ધિ કરી, સુવાર્તા પ્રચાર કર્યો, આત્માઓ જીતવાની સેવા કરી, શિષ્ય બનાવવાની સેવા કરી, દાનો ઉઘરાવ્યા, મિલકતો બચાવી અને એ રીતે પ્રભુ તેમની સેવાઓની અસર સેંકડો લોકોને થઈ. પ્રદેશની અંદર એના માટે પ્રેયર સપોર્ટ ઉભો થયો, નાણાકીય સપોર્ટ ઉભો કર્યો. સ્વદેશની અંદર, ગુજરાતની અંદર પ્રભુ તેમની પ્રમાણિકતા, તેમની નિષ્ઠા, તેમણે પ્રભુ જે તમારા મહિમાના માટે નમૂના આપ્યો તેના માટે અમે આભાર માનીએ છીએ. સર્વ મહિમા અને ગૌરવ તમારા હશે. પ્રભુ તમે સેવાની અંદર જે તેડાને આધીન થઈને સમર્પિત જીવન જીવ્યા એના માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ કશાની હોદ્દાની અન્ય બાબતોની અપેક્ષા રાખ્યા વગર જયારે તેમને પ્રભુ માન આપવામાં આવ્યું ત્યારે તેમણે નમ્રતાથી અસ્વીકાર કરીને આ પ્રભુ ખાસ લોકોના મધ્યે સેવા કરવાને જે તેડું હતું અને જે દર્શન હતું એ તેડા અને દર્શનને આધીન થયા એ માટે અમે આભાર માનીએ છીએ. અને આવા જૂજ લોકોને તમે જે મહાન માન આપ્યું છે, કેવળ ગુજરાતની કોન્ફરન્સમાં, ભારતની મંડળીમાં કે પ્રદેશના લોકોની મધ્ય જ નહીં પણ દેવના રાજ્યની અંદર તમે એમને બહુ મોટું માન આપ્યું છે, તેના માટે અમે આભાર માનતા, સ્તુતિ કરતા, અમે આભાર સ્તુતિની પ્રાર્થના તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે માંગીએ છીએ. મને સાંભળીને મારો અંગીકાર કરો. આમેન. અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિ ઘણું માન આપો. તમે બાહોમાં શાંતિ મળો. વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને બોધ કરો, બેકારને ઉત્તેજન આપો, નિર્ભયને આશ્રય આપો, સગડાની સાથે સહનશીલ થાઓ. ગજબ સેવાઓ છે, માનવી શબ્દોમાં કહી શકતો નથી. રેવ ડોક્ટર શાંતિ જયકૃષ્ણ મૂર્તિ સાહેબ એમના માતા પિતા આપણી ગુજરાત રિજિયનલ કોન્ફરન્સની અંદર ત્યાં સેવા કરતા અને લાંબા સમય સુધી સેવા કર્યા પછી બંને દંપતી બરોડા પાછા આવ્યા. કદાપી એ જમાના પ્રમાણે એમને યોગ્ય રીતે ત્યાં કોન્ફરન્સ દ્વારા જે કંઈ પગાર કે વગેરે મોકલવું જોઈએ મોકલી શક્યા નહીં હોય, પણ એ પીરિયડ હશે કે જે હશે પણ પાછા આવ્યા અને હિલ મેમોરિયલ હાઈસ્કૂલમાં તેઓ બંને પતિ પત્ની શિક્ષક તરીકે હતા અને હું મિસિસ સોલંકી બંને એમના હાથ નીચે ભણતા હતા અને ત્યારથી અમારી બહુ મિત્રતા. એમના મમ્મી એમને લઈને આવે તો ખાસ મારી પાસે આવીને ઉભા રહે ત્યાં હું ઘણી વાર એમને પચારા કરું એટલે લડીને પછી મમ્મી પાસે જાય એટલે પહેલાં નામથી આમાં વાત કરતા અમને નામ શબ્દો મારે એટલે અમે બહુ પ્રેમથી એમના મોટાભાઈ ડૉક્ટર કૃષ્ણમૂર્તિ સાહેબ અમે બંને સાથે એટલે ઘણી બધી વાર ફતેગંજ ચર્ચની અંદર અમે એમને હાર્મોનિયમ વગાડવાનું આવડે ને ગીતો ગાવા માટે મને સાથે લઈ જાય. હું હોસ્ટેલમાં ભણતો હતો એટલે કૃષ્ણમૂર્તિ સાહેબ મને શનિવારે એમના ઘેર જમવા બોલાવવા એટલે એમના પપ્પા ઈસુ કૃષ્ણમૂર્તિ અને શનિવારે અમે શાંતિજીની સાથે ડૉક્ટર જેકે સાથે જમીએ. એ જુનિયર જગના ચેપ્લિન હતા કૃષ્ણમૂર્તિ સાહેબ અને ઇંગ્લિશ ચર્ચના એ પાસ્ટર હતા અને અમારું જે સ્કૂલમાં ભણાવતા એમાં શાસ્ત્રના શિક્ષણમાં એમને
અડધો કલાક સ્કૂલ પહેલા ચલાવતા. અને પ્રભુ કૃપાએ મને નાનપણથી બાઇબલ વાંચવાનો બહુ શોખ. અને બાઇબલ વાંચ્યું એને જે કંઈક ટેસ્ટ થાય એમાં 100માંથી 100 માર્ક્સ મને મળે. સતત 4 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી એમણે જોયું કે આ છોકરામાં કંઈક પારકનું જ્ઞાન છે. પછી દિવસ શનિવારે મને ઘરે બોલાવ્યો અને કે છે કાલે મણીલાલ મારે બહાર ગામડામાં જવાનું છે, તમે જુનિયર ચર્ચ ચલાવશો? હું તો ગભરાઈ ગયો, નાનો હતો. પણ એ નાના બાળકોને પ્રભુનું વચન આપતા શીખ્યું હોય તો શાંતિજીના પિતાજી ઈસુ ખ્રિસ્ત મૂકી આ બધી કૌટુંબિક બાબતો. પણ એમનું એવું મન હતું હું 2 શબ્દ એમના માટે બોલું. તેઓનો જન્મ એટલે કે ડૉક્ટર શાંતિજી ખ્રિસ્તમૂર્તિ સાહેબનો જન્મ ઓગસ્ટ 19, 1945, જન્મસ્થળ રહોડેશિયા, આફ્રિકા. માતા પિતા પ્રથમ ગુજરાતના આફ્રિકામાં જે મિશનરી. માતા પિતાએ એના જન્મ પહેલા એમને સેવાને માટે અર્પણ કર્યા હતા. અને તેથી નાનપણથી જ એમનામાં સેવાની વૃત્તિ અને એમના મા બાપ એમને જે કંઈ શીખવે એ બધું ધ્યાનમાં રાખીને 1962માં કોલેજના પ્રથમ વર્ષમાં પ્રભુને પોતાનું વ્યક્તિગત જીવન સોંપ્યું. તો હું પોતે વાંચતો તેમાં લખીને આપ્યું ત્યારે કે એટલું બધું યાદ છે કે પોતે પ્રભુને જીવન આ દિવસે સોંપ્યું છે. અને બહુ આનંદ થયો. કોલેજના અભ્યાસક્રમ દરમિયાન તેઓ EUVGM જે આપણું ગુજરાતની અંદર હતું એમાં એઓ અટેન્ડ કરતા. અને એમની અંદર એ બાઇબલ અભ્યાસને એમાં એમને આત્મિક પોષણ મળ્યું અને આત્મિક જીવનમાં તેઓ ખૂબ જ વૃદ્ધિ પામતા ગયા. 1966માં BSc થયા. તરત જ OM ટીમમાં જોડાઈને એમણે OM ટીમ સાથે રહીને ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, હિમાચલ પ્રદેશ કેટલા રાજ્યોમાં એમણે સેવા કરી. લોકોને ધન્યવાદ. કાઠમંડુ, નેપાળ અને ઇલોરા, મધ્યપ્રદેશ. બાઇબલ અભ્યાસ માટે એમણે જે પ્રયત્ન કર્યો અથવા તો ગયા એના પરિણામ રૂપે આત્મિક જીવનમાં એમને ખૂબ જ પ્રભુ તરફથી આત્મિક બળ મળતું ગયું. અને 1970માં તેઓ યવતમાળ જે UBS હતું એની અંદર બીડી કર્યું. બીડી કર્યા પછી તેમણે શ્રીમતી હેપ્સીબેન સાથે લગ્ન કર્યા. આપણા ડૉક્ટર નિકોલસ પરમાર સાહેબના તેઓ બેન છે. બોરસદમાં લગ્ન થયું. પ્રભુ એમના કુટુંબ જીવનની અંદર 2 બાળકો આપ્યા છે, અર્પિત અને દીકરી છે. બંને વેલ સેટલ, વેલ એજ્યુકેટેડ કુટુંબવાળા છે. કેટલી આનંદની વાત. માતા પિતા તરીકે બહુ ગજબ એમણે આ વ્યવસ્થા કરી. રિટાયર્ડ થાય તે પહેલાં બાળકોના લગ્ન થાય, કુટુંબ જીવન જુએ, એમને વ્યવસ્થિત સેટ કરવામાં આવે. ખરેખર ધન્યવાદ. સ્તુતિને પાત્ર છે. અને એમણે બહુ સરસ રીતે બાળકોને કેળવ્યા છે. અને પ્રભુમાં જેમ યહોશુઆ કહે છે તેમ હું ને મારા ઘરના યહોવાની સેવા કરીશું. એમ આખું કુટુંબ સેવામાં સમર્પિત છે. 1975થી 1979 બાંદ્રામાં ગ્રાન્ડ મુંબઈ ગ્રાન્ડ રોડ પાસે પરેડમાં એમણે પારકીય સેવા કરી. 1980માં એમણે સિટી ક્રાઇસ્ટ ચર્ચ વડોદરામાં સેવા કરી પારકીય. 1979થી 83 સુધી રાયખર મેથોડિસ્ટ ચર્ચમાં એમણે સેવા કરી. અને કેવું યોગાના જુઓ કે એમની બદલી 83માં સાલોમ થઈ અને મારા બદલીના વર્ષો મણિનગર થઈ ગયા. એટલે બિશપ સાહિબ સાહેબે મને રાયખર મોકલ્યો ને રાયખરનો ચાર્જ એમની પાસે લીધો. અને એ રાયખરમાં બાળક હતા ત્યાંથી જ અંધ બાળકો અને અંધ માણસો ત્યાં આવવા લાગેલા. પછી એવા બધા મને મળવા લાગ્યા. એટલે ઘણી વાર એમના ત્યાં હું એમને મોકલું. પણ એ અંધ બાળકોની સેવા અને અંધ લોકોની સેવામાં એમણે જે આખું જીવન સમર્પિત કરેલું એ 2 દાડા મને નો અનુભવ થયો કે ત્યાં આવે મારે એમનું ધ્યાન રાખવાનું વગેરે. તો મને એમ થાય કે આ નાના આ તો મોટા હતા 2 જણ આવેલા છે, પણ નાના બાળકોની કેવી સેવા કરતા હશે. ગજબ કે આજે એક નાનું બીજ મોટું વટવૃક્ષ બની ગયું છે. પ્રભુના નામને ધન્ય હો. મેથોડિસ્ટ ચર્ચ પર ગયા અને 86થી 87 સુધી સિયોન મેથોડિસ્ટ ચર્ચ સાબરમતીમાં કામ કર્યું. એમના
દર્શન વિશે અહીંયા એમણે લખ્યું છે. રાયખર મંડળીમાં સેવા કરતા હતા ત્યારે એક અંધ વ્યક્તિ એમના ઘરે આવી અને એમની મુલાકાત થઈ ને એમને તરત જ એ વ્યક્તિના જીવનની અંદર કારણ કે પ્રભુને જોયા અને પ્રભુ પ્રત્યે વધારે પ્રેમ અને કરુણા, જેમ પેલા બધા સંગુણીને ઘાયલ માણસને જોઈને ત્યાં લખ્યું છે એને એના પર દયા આવી, કરુણા આવી. શાંતિજી સાહેબને અંધ માણસ જે એમને પહેલો રાયખડનો ભેટો થયો એમને દર્શન થયું. આ લોકોમાં જે મારે સેવા કરવી જોઈએ, પ્રેમની આંખો ખુલી ગઈ. 1982 થી 78 સુધી આ સેવા દરમિયાન અંધજનો માટે કેમ્પ યોજના, પછી એમનું સાહિત્ય છપાવવું. 1983માં બિશપ રાય સાહેબે એમને અલગ કર્યા. બાળકીય સેવામાંથી જે અંધ જે સંસ્થાઓ છે એ સંસ્થામાં ગુજરાત કોન્ફરન્સ તરફથી લોન ઉપર આપ્યા અને તેઓએ અંધ લોકોમાં જે સંસ્થા સેવાઓ શરૂ કરી અને પછી 1987 થી 1993 સુધી અન્ય સંસ્થાઓની સેવા અંધ વ્યક્તિઓમાં જે પૂરી કરી અને આપણું પોતાનું જે આ પાસીભાઈ સેન્ટર અને ગુજરાત રિજનલ કોન્ફરન્સનું જે સેવા કાર્ય છે 1997 થી 2011 સુધી 14 વર્ષ કોન્ફરન્સમાં ભારતી માઈ સેન્ટર દ્વારા ગજબ એમણે સેવા કરી છે. સેવાના પાયા અહીં એમણે લખીને આપ્યા છે. સૌ પ્રથમ તો અંધ બાળકોનું એ હોમ એમણે ખોલવાનું વિચાર્યું ને ખોલ્યું. બ્રેઇલ લિપિ છાપવાનું એમને બહુ જ થયો હતો. બ્રેઇલ મશીન લાવ્યા અને બ્રેઇલ લિપિમાં સાહિત્ય છપાયું. ગુજરાતી પ્રથમ ખ્રિસ્તી અંધ શાળા હેલ્પ કરે, ગરીબોને મદદ કરે, સહાય કરે, અંધ નિવારણ પ્રોજેક્ટ આખું એમણે શરૂ કર્યું ને કોઈને ધક્કો ના આવે એમને તપાસ કરીને યોગ્ય સારવાર દવા આપવામાં આવે અને અવારનવાર સુવાર્તાના કામમાં અંધ વ્યક્તિઓને ગમે ત્યાંથી શોધીને લાવીને બાળકોને પોતાના હોમમાં મૂકીને એમણે અધ્યાય જેવું આકાશનું રાજ્ય જોઈ શકતા નથી એવા બાળકોને અંધ માણસો મધ્યે એમના અંતરચક્ષો ખોલીને આકાશનું રાજ્ય બાંધ્યું. પ્રભુના સેવકને અને બધા કુટુંબને ધન્યવાદ. પ્રભુ તમને આશીર્વાદ.